પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરાયેલા છો એમાં ભાગ 5 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો તેઓનો પણ આ સમયે ખાસ આભાર માનું છું. આજે હું ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર એ મોર્દખાઈ વિશે માત્ર 5 મિનિટમાં આપની આગળ જણાવવા માગું છું. જો કે મોર્દખાઈ વિશે બાઇબલમાં કંઈ બહુ વધારે લખવામાં આવ્યું નથી, પરંતુ એ આ પ્રમાણે છે કે બાબેલનો રાજા નબૂકદનેસ્સાર કે જેણે યરૂશાલેમ પર ચઢાઈ કરીને સઘળા યહૂદી અમલદારો અને સઘળા પરાક્રમી યોદ્ધાઓ અને કહે છે કે 10,000 જેટલા બંદીવાનોને પકડીને એ બાબેલ લાવ્યો હતો. આ બાબત બીજો રાજાનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને 10-16 કલમમાં લખવામાં આવ્યું છે. હવે વાત કરીએ તો બિન્યામીનના કુળનો આ મોર્દખાઈ એ યહૂદી હતો અને સુસાના મહેલમાં એ કામ કરતો હતો. અને એ સમયે અહાસ્વેરોસ રાજાને માટે વાસ્તી રાણીની જગ્યાએ એ નવી રાણીની પસંદગી કરવાની હતી. અને તે સમયે મોર્દખાઈ એના કાકાની દીકરી હદાસ્યા કે જેને એસ્તર કહેવાય, એના મા બાપ મરણ પામ્યા હતા અને પછી એણે એસ્તરને પોતાની દીકરી કરી લીધી હતી અને તેનો ઉછેર કર્યો હતો. એ દેખાવમાં બહુ સુંદર હતી અને પોતાની દીકરી જ માનીને એ પ્રમાણે એનો ઉછેર કરી રહ્યો હતો. હું માનું છું ત્યાં સુધી હમણાં મને એક બહેન મળેલા ને એમણે એવું કહ્યું કે મારે કોઈ પૂછે કે તમારે બાળકો કેટલા, તો કે મારે 4 બાળકો. હકીકતમાં તો એમને 2 જ બાળકો છે, પરંતુ એમની દિયરીની 2 દીકરીઓ એ ગણતરીમાં કાયમ એમની દીકરીઓ તરીકે એટલે કે આ મોર્દખાઈ પણ એમાંનો એક હતો કે છે. અને એણે જ્યારે સાંભળ્યું કે રાજાના માટે રાણી પસંદ કરવાની છે ત્યારે એ આ પોતાની કાકાની દીકરી એસ્તરને રાણી તરીકે પસંદ થાય એ માટે એણે પ્રયત્ન કર્યો. ખરેખર તો ભવિષ્ય માટે એસ્તરનું સારું ભવિષ્ય ઈચ્છતો હતો અને એ દરકાર કરનારો માણસ હતો. આ એનું પહેલું સારું પોઝિટિવ પોઈન્ટ હતું. બીજું કે એ મોર્દખાઈ એ કહે છે કે રાજાના મહેલમાં બેઠો હતો ને ત્યારે એણે સાંભળ્યું કે રાજાના દરબારમાંના 2 માણસો એવા હતા કે જેઓએ રાજાને મારવાનો પ્લાન બનાવ્યો. અને આ બાબત એણે તરત જ એસ્તરને જણાવી દીધી અને એસ્તરે પણ મોર્દખાઈના નામે એ રાજાને આ બાબતની જાણ કરી. એટલે આવો એ માણસ હતો. જે બાબત એસ્તરનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને 20મી કલમમાં લખવામાં આવ્યું છે. ત્રીજું મહત્વનું એનું ગુણ હતો એ પસંદ કરાયેલો કેમ હતો એનું કારણ તો રાજા પછીનું એ બીજું સ્થાન ધરાવનાર એવો હામાન કે જેને બધા બહુ માન આપે અને રાજાએ પણ હુકમ પાડેલો કે ભાઈ બધા એને યોગ્ય નમન કરે ને યોગ્ય રીતે એને રિસ્પેક્ટ અને ઓનર કરે. પરંતુ હામાન જે હામાન હતો તેને આ મોર્દખાઈ જે હતો એણે એ પ્રભુ સિવાય બીજા કોઈને આવું માન કે નમન કરવા માંગતો નહોતો. અને એટલા માટે જ્યારે આ હામાને જાણ્યું ત્યારે એણે વિચાર્યું કે હું મોર્દખાઈ પર હાથ નાખું. પણ જ્યારે એણે શોધી કાઢ્યું કે મોર્દખાઈ તો એ યહૂદી છે તો એણે મનમાં એવો પ્લાન કર્યો કે હું આખી યહૂદી પ્રજાનો એ કહે છે કે નાશ કરવાનો બહુ મોટો જબરજસ્ત પ્લાન તૈયાર કર્યો. અને એણે રાજા આગળ એવી રજૂઆત કરી કે આપણા રાજ્યમાં એક એવી કોમ છે કે જેના નિયમો જુદા છે અને તે રાજાના નિયમોને પાળતા નથી. અને એટલે એ માણસોને આપણા રાજ્યમાં જીવતા રહેવા દેવા એ ખરેખર રાજાના હિતમાં નથી. અને એના માટે તમે મને પરવાનો આપો કે જેથી કરીને હું એ પ્રજાનો કહે છે કે એ નાશ કરી શકું. અને એના માટે હું બહુ મોટું ભંડોળ, બહુ મોટું દાન એ રાજાના ભંડારમાં આપવા માગું છું. અને રાજાએ કહ્યું કે તને યોગ્ય લાગે તેમ તું કર. અને પછી આ જે હામાન હતો એણે એ માસની 13મી તારીખે યહૂદી જુવાનો, વૃદ્ધો, બાળકો અને એમની કતલ કરવાનું નક્કી કર્યું અને એમની માલ મિલકત લૂંટી લેવાનું આવો એણે ફરમાન બહાર પાડ્યું. અને જ્યારે મોર્દખાઈએ આ જાણ્યું ત્યારે કહે છે કે એ પોતાની પ્રજાના બચાવ માટે વસ્ત્રો ફાડીને ટાટ પહેર્યું, રાખ ચોપડી અને કહે છે પોક મૂકીને મોટે ઘાંટે રડતા એ નગરમાં ફર્યો. અને જ્યારે ત્યાર પછી એ રાણીએ જાણ્યું ત્યારે એ એસ્તર રાણીએ એના માટે કપડાં મોકલાવ્યા કે મોર્દખાઈને કહ્યું કે તું આ કપડાં પહેર. પણ તેણે એ કપડાં પહેરવા ના પાડ્યું. અને ત્યાર પછી એ રાણીએ એને કહ્યું કે ભાઈ રાજાના બોલાયા વગર હું રાજાના રાજમહેલમાં જઈ શકું નહીં.
પણ ત્યારે મોર્દકાઈ જે હિંમતની બાબત કહે છે તો બહુ ગજબની બાબત. એણે એવું કહ્યું કે છે કે જો સર્વ યહૂદી કરતાં તને રાજમાં બચવાનો વધારે સંભવ છે એવું તું માનતી નહીં. જો આ સમયે તું છાની માની બેસી રહીશ તો ઈશ્વર મદદ તો ગમે ત્યાંથી મેળવી આપશે અને ગમે તે રીતે એની પ્રજાનો બચાવ કરશે, પણ તારો અને તારા કુટુંબનો નાશ થશે. ઈશ્વરનો પસંદ કરાયેલો માણસવાળાઓ પ્રભુને માટે, પોતાના લોકોને માટે સ્ટેન્ડ લે છે. એ બંદીવાન હતો, રાજમહેલમાં હતો, પણ ઈશ્વરને માન એ પહેલું આપતો હતો. એ કદી એના જીવનમાં એ બોલ્યો નહોતો. પ્રભુ આ અદ્ભુત વચનનો સંબંધ માટે તો આપણ સર્વને પ્રભુ તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે નવા પાત્ર સાથે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી ને તમારા પરિવારની સંભાળ રાખો. તમને ને તમારા પરિવારને પુષ્કળ આશીર્વાદ આપો. આમીન.